બ્લોગ સાથે લોટી ગયા છીએ ને ઘણો ટાઈમ થઈ ગયો. આમ તો 2-3 અઠવાડિયા થઈ ગયા છે આપણો બ્લોગ નથી આવ્યો. પાછા કન્ટિન્યુ બ્લોગ હળવે હળવે કરીશું આપણે, અને આ બ્લોગમાં જેટલો સપોર્ટ આવે પછી આગળ જશું. અને આ બ્લોગ ફેસબુકની અંદર અત્યારે આવશે ને. મારું નામ છે વાસાણી સાહિલ ને. જેટલા મને ફેસબુકમાં ન ઓળખતા અને કહી દઉં, હું છું એક નાનો તો ક્રિએટરે છું, હું એડિટર છું, એક ફોટોગ્રાફર છું, કેમેરામેન છું. એટલે કોઈ વસ્તુ આપણે મેક્યું નથી કેમેરા બાજુમાં. આપણો સેટઅપ તમને દેખાડો. આપણે અત્યારે બહુ જબરો હાઈફાઈ નથી, અત્યારે સેટઅપ આવડું કોઈ છે પણ આપણા પૂરતો. જો કેમેરો DSLR M4 M3 M3 છે. M4નો આગળ ક્યાંક પ્લાન કરવી છે. આ તો તમે જેને કેમેરાનું કામ કરતું હોય ને ખબર જ હશે બધાને. આ કેમેરાનું બેગ, આ છે આપણું કોટીડાની જે લાઇટોનું જે સ્ટેન્ડની આવે ને, એટલે જે લાઇટો આવે. અને આ છે આપણું સ્ટેન્ડ. આવડો હેડફોન આ ટીંગાય છે સ્ટેન્ડ. આ હેડફોનનું ખોખું છે. આ રિટર્ન એમ કે રિપ્લેસ થવાનું છે ને, એટલે અત્યારે ના પડ્યું છે. HDMI છે, કેમ કેમેરા અહીં મેકીને આપણે શૂટ કરવાનું હોય ને. મારે વધારે રીલ્સ છે, વિડીયોઝ છે ને અત્યારે જે એડિટિંગ કરતા હોય ને, વેડિંગનું કામ જે કરતા હોય ને, જેને એડિટિંગનો જેને એક્સપિરિયન્સ છે એને ખબર છે. આ જે પીસીની અંદર એડિટ કરતા છે, આ કયું એપની અંદર એડિટ કરું છું કોમેન્ટમાં કરી દેજો. કેમ આની અંદર બહુ જાદુ દિમાગ નથી ચલાવવો પડતો ને. બહુ જાદુ જેનું કહેવાય ને, બહુ સારું કામ કરવું હોય ને તો એની અંદર કરી શકો છો. અને બહુ હાઈફાઈ વાળું કરવું હોય ને તો પ્રીમિયમ પ્રો છે, ડેમેન્સી રિઝોલ્વ છે, એની અંદર હું કામ કરું છું. અને આ આપણી વાઈફાઈનું પોર્ટ છે, આપણું ટેબલ છે. અને આવું કાંક આપણું સેટઅપ છે. આજ તમને આ રૂમ મને દેખાડો ને, ઘર ટૂર મેં જે મારા વિડીયોની અંદર આપ્યું નથી. થોડાકની અંદર આપણે ઘર ટૂર તમને દઈ દઈશું. એટલે વાર લાગશે પણ આવ્યું તો. હું રોજ સવારે અંદાજે 11 સાડા 11 ઊભો થાઉં છું, ક્યારેક 8 થાય કે 12 વાગી જાય છે. એટલે રાતે મારે નાઇટમાં વધારે કામ કરવાનું હોય ને, એટલે રાતે 3-4 વાગી જાય છે એટલે કામ કરવાનું. આ થોડુંક વધારે કામ કરવાનું હતું ને, એટલે સવારે 12 વાગ્યાનો બેઠો છું. હજી આ બધા ભાગ તો તમે ભાળો છો, એ ભાગ તો બધા સેવ થઈ ગયા છે. પણ આને હવે મારા પેનડ્રાઈવની અંદર લેવાની છે ને. આપણી પેનડ્રાઈવ પડી છે ટેબલની અંદર. જો આ બધી પેનડ્રાઈવના બોક્સ છે. આવી રીતે હે કાંક. આપણે એલ્બમનો તમને ડેમો દેખાડશું. આપણે એલ્બમ કેવા હોય. આ પેનડ્રાઈવ છે. આમાં ભાઈ તૈયાર કેસેટ છે આની અંદર. અને કોઈને પણ કોઈ પણ પ્રી વેડિંગ છે, વેડિંગનું કામ છે, ત્યારે એની ઇંચ ગેને ખબર नहीं तू समझा नहीं. ખબર હું ભૂલી ગયો યાર. મને યાદ કરી લેવું બધું પહેલાં. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अब भी मैं डिप्रेशन में हूँ. સોરી, એન્ગેજમેન્ટ જેને કરવાની હોય એનું બધાને કહી દઉં છું. એન્ગેજમેન્ટ કરવી હોય એનો અત્યારે આપણે રીલ બનાવી દઈશું, વિડીયો બનાવી દઈશું તમારા બજેટની અંદર. અને કોઈ પણ લગ્ન પ્રસંગની રીતે કોઈ પણ કામ હોય ને તો આપણને કોન્ટેક્ટ કરી શકો છો. ફેસબુકની અંદર જોતા હશે તો તમે કરી શકો છો. ફેસબુકની અંદર જોતા ફોલો કરી લેજો ને, યુટ્યુબમાં જોતા સબસ્ક્રાઈબ કરી લેજો. અને યુટ્યુબની અંદર મારા 2 ચેનલ છે. એક સાઈડ વિડીયો લીલાપુર તરફથી એક બનાવેલું છે, હજી મેન છે મારું, જે હું વધારે વર્ક કરું છું, જેની અંદર આપણું લાઈવનું કામ ચાલુ હોય. જે માતાજીના માંડવા છે, કોઈ પણ ભજન છે, એનું બધું કામ એમાં હોય. અને વેડિંગનું કામ જોવું હોય ને તો તમને ફેસબુકની અંદર અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની અંદર જ વધારે જોવા મળશે. કે હું યુટ્યુબમાં નથી જાજુ નાખતો, કેમ કોપીરાઇટ સોંગની અંદર વધારે આવી જાય છે એટલે. તો કોઈ વાંધો નહીં, બ્લોગ લાંબો નથી બનાવવાનો. આમ કેમ થયો કઈ અત્યારે એક ખતરનાક સિચ્યુએશન આવી ગઈ છે. અત્યારે ઉપર પેલા પિન ભરાઈ લો, તમે તાલીમ મને જોઈ કહો. એવું નથી, કોમ્પ્યુટર બંધ ઓફ કેમ થયું કે ખબર ન પડે. કેમ UPS વાંહે પડ્યું છે, આપણું PC ફેરથી ઓન થયું. આ બને નહીં, પણ આ કેમ બન્યું કોઈ ખબર ન પડે. નકર UPS ચાલુ હોય ને તાલે કે આપણે કાંઈ કન્ટિન્યુ કાંઈ બીક ન હોય, ઝટકો બટકો PC મારી જાય. હા તો UPS બંધ થઈ ગયું તો ઝટકો મારી ગયું. અત્યારે ચાલુ તો થઈ ગયું. જો તો આ કોમ્પ્યુટર પણ આખું જે આપણે કામ કરતા હતા ને વી ગયું. હવે લાઈટ આવે ત્યારે પાછું સેવ કરવા બેસીશું. ત્યાં સુધી આપણે કાંઈક બ્લોગ બનાવી. બીજું હું હવે આને બંધ કરી દેવી ઘડીક. હવે વ્લોગમાં કન્ટિન્યુ હું તો બનાવતો તો મન કરેલું કેવું સિનેમેટિક થોડુંક નાખું. મેં કીધું એમ હોતા તો લાઈટ જ હોય. 3 મિનિટ જેવું થઈ ગયું છે ને, જે પણ લાઈટ નથી આવી. ઘરે કંટાળો પડે છે હવે. આ છે આપણું કાંક ઘર આવી રીતે ને. તારે જો બહારનો કાંક લુક આવો છે. આ રૂમ આપણું છે સ્ટુડિયોનું. આની અંદર કામ હજી ઝાઝું બાકી છે. અત્યારે બજેટ બહાર છે એટલે કામ નથી કરાવવું. મેં કરતો અમને પછી કરાવી દઈશું. સ્કૂલ લગ્નની સિઝનમાં કરાવીશું કામ. ફટાફટ ઢાબામાં જઈ. ત્યારે જો સાંધો તો ઉપર છે. જે વરસાદ આવ્યો તો વાડીએ આપણે ફોન કર્યો હતો ત્યારે. લીલાપુરનું આપણું વ્યૂ. અને આ જો વાઈફાઈનું આપણે ઉપર એન્ટીના છે. અને અહીંયા કંઈક વાવેલું છે. આની અંદર હું વાવ્યું શું ખબર. તો ગાઈસ હવે
6 માં ખાલી 10 મિનિટની વાર છે, એટલે 8 મિનિટની વાર છે. હું આવી ગયો તો ઢાબામાંથી. આ છે આપણા ઢાબાનો નજારો. વારી ખેલ તો તમને બ્લોગમાં દેખાડું છું, પણ એક હરખું દેખાડીને તમને એમ લાગશે કે આ એક હરખું દેખાડું, એવું નથી કાંઈ. હા, આપણે દલમદદનું મંદિર. એકાદું બાય રેટો મારતા આવી, લાઈટ બાઈટ આવી જાય ફટાફટ. ભાઈબંધ બધા ઘરે અને યુપીએસ ચાલુ કરી દેવી અને આને આપણે દઈ દઈએ પીનાની અંદર. લાઈટ આવી ગઈ છે, વાઈફાઈ સ્ટાર્ટ થઈ ગયું છે. આપણો જીઓ ફાઈબર છે. આપણે નાખવાનો અંદાજે 2-3 મહિના થઈ ગયા. અંદાજે 3 મહિનાનું છે હતું. 3 મહિના 90 દિવસ હતા ને લગભગ. ઘણો ટાઈમ થઈ ગયો. ચલો ફટાફટ જો નોટ સિગ્નલ દેખાડ, ફટાફટ ઓન કરી મળે. ચલો ભાઈ, હા કાંક થોડો ખાઈ લેજો. રાતના વાગી ગયા છે 12, એટલે નેક્સ્ટ મોર્નિંગ થઈ ગઈ છે આપણી. રોકો હારું નાની વજે છે, કાંઈ અવાજ નથી આવતો. કે આ કોમ્પ્યુટરમાં મૂવી જોતો આરે મૂવી જોઉં છું ને આરે જો હું કરવા જાઉં છું, એડિટિંગ કર્યા જાઉં છું. 5 મિનિટ બ્રેક લઈ લો, ઘડીક 5 મિનિટ મૂવી જો. અને બ્લોગ કન્ટિન્યુ કરવા માટે ઘણું કોશિશ કરી, પણ મોબાઈલનું ચાર્જિંગમાં મેકીને ગયો તો પછી બ્લોગ અત્યારે દિમાગમાં આવ્યું. મોબાઈલ મેં પડ્યો હતો ને નીચે જ આ મોબાઈલ પડ્યો, ત્યારે મને યાદ આવ્યું કે બ્લોગ આજ બનાવતો હતો, હું આજ બ્લોગિંગ કરતો હતો. એ તો હું ભૂલી જ ગયો હતો. અને અત્યારે તમને અંદાજ હોય ને તો અહીંયા જો 24 કલાકમાં ખાલી કેટલી વાર છે, એટલે મારે આ થોડોક ટાઈમ આગળ પાછળ છે. અત્યારે તારીખ અંદાજે જે તારીખ તો 10 જ છે, કે આમ જે 6 મિનિટની વાર છે. 6 મિનિટની અંદર આપણે 11 તારીખ આવી જાય છે. અત્યારે હું મૂવી જોતો તો કયું એ દિલ હે મુશ્કિલ. હા જો યુટ્યુબની અંદર જો ને એ દિલ હે મુશ્કિલ, એ મૂવી જોતો હતો. અને આ છે આપણા હેડફોન. આની અંદર થોડીક દિક્કત આવે છે, એટલે આને રિપ્લેસ કર્યા છે. એટલે સાહેબ બોક્સ એનું પડ્યું છે. આ તો આપણે ટેસ્ટ ડ્રાઈવ કર્યું છે. પાછા આપણે રિપ્લેસ થયા છે. કેવા આની જે પરફોર્મન્સ આપે છે કે આની જોડે છે, તો પછી આગળ જઈને આપણે વસાવ્યું ને રિટર્ન કરવા કે બેકઅપ કરવું બધું. અને આજ કેટલું કન્ટિન્યુ કરું છું લાઈવ. તમને ત્યાં લગી કે હું કન્ટિન્યુ એડિટ કરું છું, તમને ત્યાં લગી બ્લોગમાં કન્ટિન્યુ બ્રેકમાં બતાવીશ. કલાક 3-4 કલાક કેટલા ટાઈમ લગી. કે આજ અડધું તો ઉપાડવું પડશે, કેમ ઘરે તો કહેવાય ગયું છે કે બની ગઈ છે, પણ થોડીક બાકી રહી ગઈ હતી. વધારે થોડીક તો નહીં, એટલે કન્ટિન્યુ બ્લોગમાં. કેમેરા ત્યાં સેટ કરી દીધો છે ને મારો ફેસ કેવો હતો કંઈ ખબર નહીં, તો અંદાજ આપણે હેડફોન લગાડી ચડી આ કામ થઈ ગયું. આપણે આને ફટાફટ હવે તમે 5 મિનિટ એમ કરો, ટાઈમ લાઈન એન્જોય કરો. ત્યાં લગીમાં હું થોડું ઘણું કામ કરી દઉં. વાગી ગયા છે રાતના 1:30 થઈ ગઈ છે ને મૂવી જોતો તો 5 મિનિટ કે એડિટિંગ કરતા હું કંટાળી ગયો તો. ત્યારે આની એડિટિંગ મને કંઈ સાંભળાતું નથી બ્લોગમાં જેટલી રાઈડું નાખું છું. રાતનો 1 વાગી ગયો છે ને આમાં 1:25 દેખાડે છે. અહીંયા જો 11 તારીખ 1:25, એટલે 1:30 જેવું થઈ ગયું છે, 35 જેવું. આમાં તો 4-5 મિનિટમાં અહીંયા છો. અને બ્લોગમાં એવું આ બ્લોગ એડિટ કરવો પડે છે ને, એટલે આ બ્લોગ લાંબો નહીં બને એટલે સોરી. આજના બ્લોગમાં એટલું જ. મળશું નવો બ્લોગ સાથે. બાય બાય. અને નવા બ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાય.